જાય પાયો પડતી નો ઘર સુધી પડતી નહીં પડી જો હાથ ભાંગી ગયો ભાગો મારો હાથ કેડવી નાઈ ગયો આપણે હવાનો નથી દેખાણો ક્યાં ગયો છે એને પપ્પા મારી ગાડી બેઠો આમ કરતો હતો એને સાપ કવડી જશે કે સાપ ને લઈને ગયો છે એવું છે ના એને પપ્પા દાડીએ લઈ ગયા છે હા આવ્યો હાથે પાટો એટલે બાજુ કઈ પીડો નથી ને અરે પોપટ પાડ્યો પોપટ શું લેવા પાડ્યો એટલે ઓલા બુધાએ પડાયો પોપટ પરાણી શું લેવા પાડ્યો એટલે એક ધોકો આડી તો તે નક્કી શાળા કર્યા છે બોલ હાસુ ભાઈ મેં કાંઈ શાળા કર્યા નતા હું રોડે આલ્યો તો ને ના મને મારી લીધો કેવા માણા રે રોડે આલા જતા ને મારી લે હાથ ભાંગ્યો વાહો લેવા ખંજોળસ તો એટલે ગિરેજન એમ મેં કીધું ને કે મને બુધાએ માર્યો તે હામુના મારા બાપાએ મને માર્યો લ્યો કીધી ને હા બદલો તો વાળો પડે હાસ્યા જ ને મીત હાસી વાત બદલો તો લેવો પડે ને પણ મારા બાપાને નો ખબર પડી ગઈ હો તાર બાપાને કાંઈ ન ખબર મેં એક પ્લાન છે હું તમને વાંધો નહીં તારો હાથ બાય નાખ્યો ને એનો આપણે માથું પણ નહીં હાલ ના મને બાપ હજી મારે તો વધારે ના હું તાર બાપા નું સમજાઈ દઈશ સમજો હાલ મેં પ્રદીપભાઈ સલાખો હું લેવા લીધો ધીમે બોલ હા સલાખાનો પ્લાન છે ના બુધાને બોલાવશું પછી આ ઓઢાઈને આપણે મારશું અને કાંઈ મારશું ને તો મકાઈ બાળી જશે એટલે કા સલાખાનો પ્લાન હતો એમ ને ના સલાખાનો પ્લાન છે ના બુધો આવશે અને આપણે ઓઢાણ નાખશું પછી એને આપણે આમ મારશું મકા દીધા ભાડા ને એટલે સલાખો આમ રાખજો એટલે આપણે દેખાવી નહીં આ જો આમ જ હા બુધાએ મારો એક હાથ ભાંગ્યો હે ને અને બે હાથ ભાંગી નાખું હા હાથ ને બે પગ બે ભાંગી નાખો છે આપણે અને હું માથું ફોડ નાખું હા હાલો સુભાઈ નો ફોન છે હાલો હે આશીષન માર્યો બુધાએ માર્યો ઈ કોઈ દી મારે જ નહીં હે હાથો તને ભાંગી નાખ્યો ના કોઈ દી હોય જ નહીં એને કાક શાળા લીધા હોય લે હું બુધાને બોલાવું એ બુધા આ હાલ તો બોલો ને મકા દીધા હવારમાં ક્યાં જોતો હા જોતો ને ગામમાં જોતો આ શિષ્યના હાથ ભાંગી નાખ્યો ને ઓય બાપા રે ના મેં થોડો ભાંગ્યો છે હાસુ બોલ ના તો પણ હરખું હલાય ને તારે ના મકા દીધા હું મારા રસ્તે જ આવતો હતો આવે છે ખર્ચો દેવો પડશે ના મકા દીધા હું કાંઈ એને ખર્ચો દેવાનો નથી માનતો જ નથી એને શાળા કર્યા છે નાના મકા દાદા હું નિરાતે હાલ્યો હતો તને માનો જ નહીં ઈ જ મને વાંધો પડે હું રસ્તામાં હાલ્યો આવતો હતો ને તેને પગ વસળા નાખ્યો એટલે હું પડ્યો પછી એને મેં માર્યો એના બાપા એને દવાખાને લઈ ગયા છે દવાખાને ગળે લઈ ગયા હું શું કરું એમ નો મરા એનો હાથ ભાંગી ગયો એ મકા દાદા હું એને ધીમેકથી મારતો પણ ભૂલ થઈ ગયો એટલે હાથ ભાંગી ગયો ઈ તે જ ભાંગ્યો કહેવાય આ બુધા બોર ખવાય પ્રદીપભાઈ વાહ હું અવાજ કાઢ્યો ઓર ખાતો આવું મને પ્રદીપભાઈ હાથ કરે છે પેલા સાતો બનાવતો જા ના અત્યારે હું કઈ સાબા બનાવવાનું નથી ભાઈ ઓય બાપા આ તે મેં ને પણ લે આ મકા દાદા ને પ્રદીપ ક્યાં વહી ગયા છે આમ કે ગોરડીએ વહી ગયા છે લે હાલો જાવ એટલે તું બૂટ પહેરવાની એક્શન કરતો હતો ના મકા દાદા હું જરા ડેલા બાર આવ્યો ને ત્યારે તમે નતા અને પ્રદીપભાઈ નતા અને આ પ્રદીપભાઈ ને તમને થોડા ના પકડીને લાવ્યા હતા મને થોડી ખબર છે આ આવ્યો ને તમને મારતા હતા પ્લાન છે તને બોર ખાવા બોલાવીને તને મારવાનો આ છે તમારી હાચી મને પકડવાના બદલે તમને પકડીને ધીબી નાખ્યા જે જોઈ હાલ હવે હાલો મીત આશીષ આ તો રોલ નંબર લાગી ગયો તો ગોદડામાં હતું કોણ તો કોણ છે મકા દાદા હા લે હવે લે તો કહેતો તો મકા દાદા છે એમ તો હું લેવા આશીષ ઘોડે હાથ કરે છે મારે પ્રેક્ટિસ કરવી પડશે ને હવે
કાંઈ વાંધો નહીં, મારા પાસે બીજો plan છે, હાલો. લ્યો, બેહો, બેહો. તમને ખબર પડી કે હું ઝપટે સડી ગયો? મને ખબર છે મકા દાદા બોરનું બાનું દઈને મને મારો નતો પણ તમને ટીપી નાખ્યા. એને આપણને છેતરીને માર્યા, આપણે એને છેતરીને મારવા છે. એ વાત સાચી હો મકા દાદા, તમને કેમ છેતરીને માર્યા એમ આપણે એને છેતરીને મારવા છે. જો આપણે એની પાછળ ગયા હોત ને તો એ તૈયારીમાં જ હતા. હા બુધા, હવે વેરનો બદલો વેર સાથે જ લેવાનો છે. આ તો બધાનું માથું ફાડ એલા, આવડો ન લવાય, લાકડી બાકડી લવાય. હમણાં જોજે આને મારું. બાપા ઓય બાપા અવાજ વરતી નહીં જાય. તું જો હમણાં. ઓ બુધો, મુકા બોલ તમારું કુરિયર લાવ્યો. બુધો, તમે જાવજો. મકા દાદા મેં તો કઈ કુરિયર મંગાવ્યું નથી. આ કુરિયર નો અવાજ ક્યાંથી આવે છે? તો કુરિયર ક્યાંથી ને આવ્યું? આ કુરિયર વાળા નહીં, ઓલો પ્રદીપ નહીં, આપણને મારવા આવ્યા છે પાછા. હાલો મકા દાદા આપણે ફૂલ તૈયારીમાં થઈ જાવી. મારવા તા ઉભા રહીજો. એ,